કાજલ હિન્દુસ્તાનીએ ભાજપના કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડિયા પર આક્ષેપ લગાવ્યો કે ઘૂસણખોરોના સમર્થક છે, જિહાદી છે। સુરતના વેડ રોડ પર નાસિરનગર ડિમોલેશનનો મુદ્દો એકદમ હોટ કેક છે। એવા સમયે જે હિન્દુત્વ માટે ઘણી બધી વખત જે બેફામ બોલતા હોય છે એ કાજલ હિન્દુસ્તાને આજે એક એક્સ પ્લેટફોર્મ ઉપર વિનુ મોરડિયા પર આક્ષેપ મૂકીને આ મુદ્દાને આખો ડાયવર્ટ કરી નાખ્યો છે। કાજલ હિન્દુસ્તાનીએ ભાજપના કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડિયા પર આક્ષેપ લગાવ્યો કે ઘૂસણખોરોના સમર્થક છે, જિહાદી છે અને આ જે ડિમોલેશન થયું છે એ યોગ્ય છે એવી વાત કરી છે। અને કાજલ હિન્દુસ્તાનીએ તો સુરત મહાનગરપાલિકાના એડિશનલ ઇજનેર આશિષ નાયક જાણે જજ છે, ભગવાન હોય એવી રીતના ચિતરી દીધા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સુરતના વેડ રોડ વિસ્તારમાં નાસિરનગરની અંદર 30મી મેના દિવસે ડિમોલેશન થયું અને 100 લોકોના ઘરો તોડી પાડવામાં આવ્યા અને મીડિયાની અંદર આ મુદ્દો હજુ 12 દિવસ સુધી ચગેલો છે। આ આખી ઘટનાની અંદર ભાજપના ધારાસભ્ય વિનોદ મોરડિયાએ આ જે ડિમોલેશન છે એની સામે શંકા વ્યક્ત કરી છે અને બિલ્ડરોને છાવરવામાં આવી રહ્યા છે એવો એમણે ભાજપના ધારાસભ્ય તરીકે આરોપ લગાવ્યો છે। એટલે અત્યાર સુધી તો 12 દિવસ સુધી એવી ખબર જ નહીં હતી કે ડિમોલેશન કોણે કર્યું। આજે સેન્ટ્રલ ઝોનના વડા અને એડિશનલ ઇજનેર આશિષ નાયકે એક વિડીયો મૂક્યો કે ઇનડાયરેક્ટલી એવું સ્વીકાર્યું કે આ જે ડિમોલેશન કરવામાં આવ્યું એ કાયદેસર રીતે સુરત મહાનગરપાલિકાએ કર્યું છે એવું એમણે કહ્યું। એમણે કોઈ જગ્યાએ ઘૂસણખોરો, જિહાદ કે એવી કંઈ જ વાત નથી કરી, પરંતુ ઘણી વખત હિન્દુત્વના નામે કે લવ જિહાદના નામે એકદમ આમ બેફામ બોલનારા કાજલ હિન્દુસ્તાની છે એ આજે એકદમ ચર્ચામાં આવી ગયા। અને કાજલ હિન્દુસ્તાનીએ એક્સ પ્લેટફોર્મ ઉપર એક જે વૃદ્ધ મહિલા છે ગુલુબેન કરીને એમનો વિડીયો મૂક્યો અને એની અંદર ગુલુબેને એવું કીધેલું હતું કે ભાઈ આ જમીન અમે સારા કામ માટે આપેલી હતી, પરંતુ એની જગ્યાએ આ બીજા બધા આવીને વસી ગયા। એટલે કાજલ હિન્દુસ્તાનીએ એક્સ પ્લેટફોર્મ ઉપર એવું કીધું કે આ જે ઘૂસણખોરોના મકાન તોડી પાડ્યા એ ડિમોલેશન યોગ્ય છે અને આશિષ નાયકનો જે વિડીયો છે એ બરાબર છે અને આશિષ નાયક ભગવાન છે। એક લાઈવની અંદર કાજલ હિન્દુસ્તાની લગભગ 20-25 વખત એવું બોલ્યા, આશિષભાઈનો વિડીયો સામે આવી ગયો, આશિષભાઈનો વિડીયો સામે આવી ગયો। એટલે આશિષભાઈનો વિડીયો સામે આવી ગયો એટલે શું? કારણ કે આશિષ નાયક આજે પણ મીડિયાને જવાબ આપતા ગભરાય છે, આજે પણ ભાગી ગયા છે। પણ કાજલ હિન્દુસ્તાનીએ શું કીધું એ પહેલાં હું તમને કહી દઉં કે વિનુભાઈ મોરડિયા છે એ હવે ઘેરાઈ ગયા છે, કારણ કે કતારગામ વિસ્તારમાંથી મારી પર લોકોના ફોન આવે છે કે વિનુભાઈ મોરડિયા જિહાદીઓને સમર્થન આપે છે અને એટલા માટે આવા કોઈ ધારાસભ્ય જે પાર્ટીનું નામ બદનામ કરતા હોય એ નહીં ચાલે એવી એમણે વાત કરી। વિનુભાઈની સામે સરકારે કાયદેસરના પગલાં લેવા જોઈએ અને સાથે સાથે એવી પણ ચીમકી આપી કે આવતીકાલથી દરરોજ એક પોસ્ટ હું મૂકીશ કે કતારગામની અંદર વિનુ મોરડિયા કયા કયા પ્રોજેક્ટને જિહાદી પ્રોજેક્ટને સમર્થન આપે છે અને વિનુ મોરડિયાને હું ટેગ બી કરીશ। અને સાથે સાથે એવું પણ કીધું કે લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ધર્માંતરણના મુદ્દામાં કોઈ પણ વચ્ચે આવશે તો એને હું એક્સપોઝ કરીશ। હવે સવાલ એ ઊભો થાય છે કે કાજલ હિન્દુસ્તાની સુરતના છે નહીં, કાજલ હિન્દુસ્તાની ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયાને એટલા બધા જાણતા બી નથી અને સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાત સરકારે હમણાં જે ઘૂસણખોરો આખા ગુજરાતની અંદર વસેલા છે એમને બહાર કાઢવાની ડ્રાઈવ શરૂ કરી છે। તો જો ખરેખર ઘૂસણખોરો અહીંયા નાસિરનગરની અંદર રહેતા હતે તો આ ડ્રાઈવની અંદર એ લોકોને પકડીને સરકારે બહાર કાઢી જ નાખ્યા છે, પરંતુ નાસિરનગરમાંથી હજુ સુધી કોઈ ઘૂસણખોરો કે એના માટે પોલીસે કોઈ કાર્યવાહી કરી હોય એવું સામે નથી આવ્યું। અને 60 વર્ષથી આ નાસિરનગર ઉપર ઝૂંપડપટ્ટી છે, એમની પાસે દસ્તાવેજો છે,
વેરો ભરે છે, આટલું બધું છે. પણ આ કાજલ હિન્દુસ્તાનીને માત્ર કદાચ પબ્લિસિટી જોઈએ છે. અને જે પ્રમાણે વિનુભાઈએ પણ એવું કીધું છે કે આ બેનને કોઈએ બ્રીફિંગ કરી દીધું છે, એટલે બેન ખાલી આમ એક મમરાની ફૂટે એમ બોલવા માંડ્યા છે. અને એક ન્યૂઝ મીડિયાને લાઈવની અંદર એક જ વાત પકડી, મીડિયાને રિપોર્ટરને સાંભળે પણ નહીં, અને ખાલી એક જ વાત, આશીષભાઈ નાયકે વિડીયો મૂકી દીધો છે. આશીષભાઈ, અરે ભાઈ, આશીષ નાયકે વિડીયો મૂકી દીધો એટલે શું? આશીષ નાયક 12 દિવસ પછી બોલ્યા એ કાજલ હિન્દુસ્તાનીને ખબર નથી, અને બોલ્યા એટલે બધું ગેરકાયદે થઈ ગઈ. પાલિકાએ નોટિસ આપી કે નથી આપી એનો જવાબ આ આશીષ નાયક નથી આપતા. હવે જ્યારે આ મુદ્દો બહુ ચર્ચાનો વિષય બન્યો એટલે વિનુ મોરડિયાએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો છે, અને એમણે કીધું કે અમુક લોકો ખોટો અપપ્રચાર કરી રહ્યા છે, અને આ બેનને જે લાગ્યું હશે એ કહ્યું હશે કે ઘૂસણખોરોને વિનુભાઈ રક્ષણ આપે છે. પણ આખું કતારગામ જાણે છે, આખું શહેર જાણે છે. એમને જે કોઈએ એમને બ્રીફ કર્યું છે એમણે કાજલ હિન્દુસ્તાનીને અધૂરી માહિતી આપી હશે એવું લાગે છે. કારણ કે ઘૂસણખોરો માટે હું પોતે કામ કરું છું. જો સુરતમાં કોઈ ઘૂસણખોર હોય, બાંગ્લાદેશના હોય કે કોઈના બી ઘૂસણખોરો હોય તો એને વીણીને બહાર કાઢવાનું કામ હું કરું છું. અને જો કાજલબેન કહેતા હોય તો કાજલબેન મારી સાથે આવે અને જ્યાં ઘૂસણખોરો હશે એને બહાર કાઢી. હું એમ કહું છું, સુરતમાં નહીં, આખા ગુજરાત, આખા દેશની અંદર જ્યાં ઘૂસણખોરો હશે ત્યાં એમને હું બહાર કાઢીશ. હવે આ કાજલ હિન્દુસ્તાની જે પ્રમાણે લવારા કરી રહ્યા છે એ જોતાં એવું જ લાગે છે કે કોઈએ એમને ચાવી ભરેલી છે. કારણ કે એમને વિનુ મોરડિયા વિશે કશી ખબર જ નથી. વિનુ મોરડિયા 1992થી બજરંગ દળના પ્રમુખ છે, અને વિનુ મોરડિયાએ પોતે હમણાં મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે 1992થી હિન્દુત્વના કામ માટે કેટલી બધી વખત માર ખાધો છે, કેટલી બધી વખત જેલમાં ગયા છે, રામ મંદિર માટે કામ કર્યું છે. એટલે આજે 33 વર્ષથી જે માણસ હિન્દુત્વના બજરંગ દળની સાથે જોડાયેલો છે એ જેહાદી કામ કરવા માટે એ હવે કાજલના કહેવાથી. અને 2005થી કોર્પોરેટર રહી ચૂક્યા છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે, 2017માં કતારગામના ધારાસભ્ય રહી ચૂક્યા છે, 2022માં આપના દિગ્ગજ નેતા ગોપાલ ઇટાલિયાને હરાવીને ધારાસભ્ય તરીકે જીતા છે. તો આખા અહીંયા કતારગામના જે મતદારો છે એમને ખબર નથી કે વિનુ મોરડિયા જિહાદી છે, અને કાજલબેનને ખબર પડી ગઈ કે વિનુ મોરડિયા જિહાદી છે. પણ આ વાત બિલકુલ ખોટી છે, અને કાજલ હિન્દુસ્તાનીને ખરેખર ખબર નથી કે આશીષ નાયક વિડીયોમાં બોલ્યા શું છે. એમણે તો બસ આશીષ નાયક બોલ્યા એટલે વિડીયો ધાડ દેખીને એક્સ પ્લેટફોર્મ પર નાખી દીધો, અને પેલા ગુરુબેન બોલ્યા એટલે નાખી દીધો. અરે પણ એમથી કે એમ એક્સ પ્લેટફોર્મ ઉપર દાવા કરવાથી કોઈ માણસ જિહાદી બની જાય? અને જે માણસ આટલા વર્ષોથી હિન્દુત્વ માટે કામ કરે છે, એટલે હવે જોવાનું એ રહે છે કે જે પ્રમાણે કાજલ હિન્દુસ્તાનીએ ચેલેન્જ ફેંકી છે કે આવતીકાલથી દરરોજ હું પોસ્ટ મૂકીશ કે વિનુ મોરડિયા કયા કયા જિહાદી પ્રોજેક્ટને સમર્થન આપે છે. પણ આ કાજલ હિન્દુસ્તાની વાત ઉપરથી એવું લાગે છે કે ભાજપમાં ભાગલા પાડવાની આ બેન કોશિશ કરી રહ્યા હોય એવું લાગી રહી છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે મળતા રહીશું. આભાર.